લાસ્ટ આપણે સાદુરૂપ જોતા હતા, પરંતુ લાઇટ જવાના કારણે આપણી મીટિંગ કેન્સલ થઈ ગઈ હતી, તો આપણે બરાબર એને જોઈ શક્યા ના હતા. તો ફરી પાછો આપણે એનો એ જ પોઈન્ટ ફરી રિપીટ કરીશું. મેં તમને દાખલા હોમવર્કમાં આપેલા હતા, તમે બધાએ ગણ્યા પણ હતા, પરંતુ તમારા બધાની મોસ્ટલી કોમન જે ભૂલ હતી એ ચિહ્નોમાં ભૂલ હતી. બરાબર, તો ફરી પાછા આપણે એ પોઈન્ટ જોઈ લઈએ અને ચિહ્નોમાં બરાબર ધ્યાન આપી દઈએ, અને એ ભૂલ ફરી ના થાય એનો આપણે બરાબર કાળજી રાખીશું. ઓકે, ચાલો સાદુરૂપ આપવાનું છે. અહીંયા તમને રકમ આપવામાં આવેલી છે 2 વર્ગમૂળ 3 વત્તા 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ઓછા 4 વર્ગમૂળ 2. એટલે કે આપણને આ જે બે રકમ આપેલી છે એના સરવાળો કરવાનો છે. હવે અહીંયા બે કૌંસ છે, તો આપણે પહેલું કામ શું કરીશું, કૌંસ છોડીશું. તો 2 વર્ગમૂળ 3 વત્તા 5 વર્ગમૂળ 2 વત્તાના વત્તા વર્ગમૂળ 3 વત્તા ઓછા ઓછા. તમને મેં પહેલા જ લેક્ચરના અંદર જ્યારે આપણે બેઝિક કરાવતા હતા ત્યારે મેં તમને ચિહ્નો બતાવેલા, વત્તા 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 ઓછા 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 વત્તા ઓછા 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 વત્તા. બરાબર, અને સરવાળા બાદબાકીમાં કઈ રીતે કામ કરે અને ગુણાકારમાં કઈ રીતે કામ કરે એ વિશે પણ આપણે બધું જોઈ ગયેલા હતા. બરાબર, ચાલો આગળ વત્તા ઓછા શું બનશે, ઓછા 4 વર્ગમૂળ 2. હવે વર્ગમૂળમાં આવેલી જે સંખ્યા સરખી હોય તેને આપણે સાથે લખીશું. અહીંયા વર્ગમૂળ 3 વાળું પદ છે, તો આપણે બીજાના અંદર જોઈ જોવાનું કે વર્ગમૂળ 3 વાળું બીજું ક્યાં છે. એને ઉઠાઈને આપણે આના સાથે લખીશું. તો વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 થઈ ગયા, સાથે લખી દીધા. હવે અહીંયા છે વત્તા 5 વર્ગમૂળ 2 અને ઓછા 4 વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 સરખા છે એટલે એને આપણે સાથે લખી લઈએ, 5 વર્ગમૂળ 2 ઓછા 4 વર્ગમૂળ 2. બરાબર, હવે આ વર્ગમૂળમાં સંખ્યા સમાન હોવાના કારણે એની જે સહગુણક આપેલ હોય એ સહગુણકની સંખ્યાનો સરવાળો થશે. અહીંયા સહગુણક કઈ નથી એટલે આપણે કેટલા સમજી લેવાના, 1. તો 2 વત્તા 1 ટોટલ કેટલા થશે, 3. અને આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે સામાન્ય કોમન તરીકે એક વાર લખવું, એટલે થઈ ગયા 3 વર્ગમૂળ 3. ચાલો અહીંયા છે વત્તા 5 વર્ગમૂળ 2 ઓછા 4 વર્ગમૂળ 2. એક સંખ્યા છે વત્તા, એક સંખ્યા છે ઓછા. બરાબર, અને આ બે સંખ્યાની વચ્ચે કોઈ પણ પ્રકારનું ગુણાકારનું ચિહ્ન નથી કે કૌંસમાં પણ નથી. એનો મતલબ કે અહીંયા સરવાળો બાદબાકી વાળું આવશે. તો એક સંખ્યા જ્યારે પ્લસ હોય, એક સંખ્યા જ્યારે ઋણ હોય તો થશે બાદબાકી અને જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવે. તો 5 અને 4 આ બંનેમાં મોટી સંખ્યા છે 5, એના આગળનું ચિહ્ન છે પ્લસ, એટલે આપણો જવાબ કના અંદર આવશે, ધનમાં. હવે બાદબાકી થાય તો 5 માંથી 4 જાય તો 1 બચે, અને 1 ને આપણે નોર્મલી લખતા નથી, એટલે અહીંયા જે વર્ગમૂળમાં સંખ્યા છે એ આપણે લખી દઈએ. તો આ થઈ ગયો આપણો આન્સર. ફરી એકવાર જોઈ લો, તમને અહીંયા સંખ્યા આપેલ છે 2 વર્ગમૂળ 3 વત્તા 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ઓછા 4 વર્ગમૂળ 2. હવે પહેલું કામ આપણે કૌંસ છોડવા માટેનું કરીશું. તો આ તો બેઠું લખાઈ ગયું, વત્તાના વત્તા વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 3 વત્તા ઓછા ઓછા 4 વર્ગમૂળ 2. હવે વર્ગમૂળમાં આવેલી જે સંખ્યા હોય એ સમાન સંખ્યાઓને સાથે લખવા. એ પદ આપણે સાથે લખી દીધા, વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 5 વર્ગમૂળ 2 ઓછા 4 વર્ગમૂળ 2. હવે વર્ગમૂળમાં સમાન સંખ્યા છે તો એના સહગુણકોનો સરવાળો કે બાદબાકી થાય. અહીંયા આગળ કોઈ પણ સંખ્યા આપવામાં આવેલ નથી, અને કોઈ પણ સંખ્યા આપવામાં આવેલ ના હોય તો એને આપણે કઈ સંખ્યા સમજી લેવાની, 1. તો 2 આનો સહગુણક થશે 2, અને આનો સહગુણક કઈ આપેલો નથી એટલે આપણે કેટલા ગણી લેવાના, 1. તો 2 વત્તા 1 ટોટલ કેટલા થઈ ગયા, 3 લખી દીધા. અને આ વર્ગમૂળમાં આપેલ સંખ્યાને આપણે કોમન એક જ વાર લખીશું, વર્ગમૂળ 3. હવે આગળ વધીએ, વત્તા વત્તા 5 વર્ગમૂળ 2 ઓછા 4 વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 એક સંખ્યા વત્તા છે, એક સંખ્યા ઓછા છે, વત્તા ઓછા ઓછા થશે, અહીંયા બાદબાકી થશે અને જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન. 5 અને 4 માં મોટી સંખ્યા 5 છે, એના આગળનું ચિહ્ન
પ્લસ હોવાને કારણે આપણો જવાબ ધનમાં આવશે, પ્લસમાં આવશે. 5 માંથી 4 જાય તો 1 અને 1 ને આપણે નોર્મલી લખતા નથી એટલે આપણું જે વર્ગમૂળમાં જે સંખ્યા આપેલી છે એને આપણે એક વાર લખી દીધા, આગળ કઈ નથી એટલે આપણે કેટલા સમજી લેવાના? 1. આ થઈ ગયો તમારો જવાબ. કારણ કે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 એનો આગળ સરવાળો થશે નહીં. સરવાળા માટે જે વર્ગમૂળમાં આપેલી સંખ્યા હોય એ સમાન હોવી જરૂરી છે. અહીંયા સમાન નથી, અહીંયા વર્ગમૂળ 3 છે, અહીંયા વર્ગમૂળ 2 છે, બંને અલગ અલગ છે એટલે એનો આગળ સરવાળો થશે નહીં અને આગળ સરવાળો ના થાય એટલે આ તમારો શું બની ગયો? આન્સર. ઓકે, ક્લિયર? આ આપણે જોયું સરવાળા માટે. હવે આને આપણે બાદબાકી માટે જોઈએ. આની આ જ રકમ પરંતુ આપણે એને બાદબાકી માટે જોઈએ. વચ્ચે આપણે મૂકી દઈએ માઇનસનું ચિહ્ન. ચાલો મૂકી દીધું. પહેલો પોઈન્ટ આપણો છે કૌંસ છોડવાનો, છોડી દઈએ. પહેલો કૌંસ તો જેવો હશે તેવો આપણે લખીશું 2 વર્ગમૂળ 3 વત્તા 5 વર્ગમૂળ 2 ઓછાના ઓછા વર્ગમૂળ 3 ઓછા ઓછા શું બનશે? ઓછા ઓછા વત્તા આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, ઓછા ઓછા શું બની જશે? વત્તા 4 વર્ગમૂળ 2. જ્યારે પણ કૌંસની બહાર ઓછાનું ચિહ્ન હોય ત્યારે હંમેશા યાદ રાખવું કે કૌંસમાં આપેલા જે ચિહ્નો હશે એ ચિહ્નો બદલાઈ જશે. જો વત્તા હશે તો માઇનસ થઈ જશે, જો માઇનસ હશે તો પ્લસ થઈ જશે. ઓકે, ધન હશે ઋણ બનશે, ઋણ હશે ધન બનશે. અહીંયા વર્ગમૂળ 3 કૌંસમાં ધન હતા, આગળ માઇનસનું ચિહ્ન છે. જ્યારે આપણે કૌંસ છોડીએ તો આ જે ધન ઋણ 3 હતા એ કેવા બની ગયા? ઋણ. અને આ ઋણ હતા એ કેવા બની ગયા? ધન બની ગયા. ફક્ત આપણે ક્યારે ધ્યાન રાખવાનું છે? જ્યારે કૌંસની બહાર ઓછાનું ચિહ્ન આવે ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો કયો હતો? વર્ગમૂળમાં જે સમાન સંખ્યા આપેલી હોય એ પદને સાથે લખવા. 2 વર્ગમૂળ 3. ચાલો વર્ગમૂળ 3 વાળું બીજું પદ ક્યાં છે? આ રહ્યું, એને ઉઠાઈને સાથે લખી દઈએ ઓછા વર્ગમૂળ 3. બાકી શું બચ્યું? વત્તા 5 વર્ગમૂળ 2 વત્તા 4 વર્ગમૂળ 2. ચાલો 2 વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 બંને સમાન સંખ્યા છે એટલે એના સહગુણકો વચ્ચે બાદબાકી થશે. વર્ગમૂળ 3 નો અહીંયા સહગુણક છે 2. અહીંયા વર્ગમૂળ 3 ની આગળ કોઈ પણ સંખ્યા આપેલ નથી અને જ્યારે કોઈ પણ સંખ્યા આપેલ ના હોય ત્યારે આપણે કેટલી સમજી લેવાની? 1. બરાબર, કારણ કે આપણે 1 ને નોર્મલી લખતા નથી એટલે આનો સહગુણક બનશે 1. તો 2 માંથી 1 જાય તો કેટલા બચે? 1 અને 1 ને આપણે નોર્મલી લખતા નથી એટલે આનો જવાબ આવશે વર્ગમૂળ 3. ઓકે, આગળ વત્તા 5 વર્ગમૂળ 2 વત્તા 4 વર્ગમૂળ 2. તો 5 અને 4 ટોટલ કેટલા થશે? 9 એટલે વત્તા 9 વર્ગમૂળ 2. અહીંયા વર્ગમૂળમાં સંખ્યા 3 છે, અહીંયા વર્ગમૂળમાં સંખ્યા 2 છે, બંને અલગ અલગ છે એટલે આગળ એનો સરવાળો થશે નહીં એટલે આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર વર્ગમૂળ 3 વત્તા 9 વર્ગમૂળ 2. ખ્યાલ આવી ગયો? હવે હું સમજી લઉં છું કે આના અંદર તમને સમજ પડી ગઈ હશે. આપણે આગળ વધીએ. આપણે અત્યારે જોયા સરવાળા અને બાદબાકી માટેના દાખલા. હવે આપણે જોઈએ ગુણાકાર માટેનું સાદુરૂપ. ચાલો અહીંયા તમને બે કૌંસ આપવામાં આવેલા છે 5 વત્તા વર્ગમૂળ 7 અને બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 5. અહીંયા બે કૌંસ વચ્ચે કોઈ પણ નિશાન નથી, કોઈ પણ નિશાન નથી એટલે કયું આવશે? ગુણાકારનું ચિહ્ન આવશે. અહીંયા આપણે ગુણાકાર માટે સાદુરૂપ જોઈએ છે. બે કૌંસ આપેલા છે તો અહીંયા આપણે પહેલું કામ શું કરીશું? પ્રથમ જે કૌંસ છે એ પ્રથમ કૌંસનું પ્રથમ પદ 5 એને બીજા આખા કૌંસ સાથે ગુણવું. થઈ ગયું?
પ્રથમ કૌંસનો પ્રથમ પદ કયો છે 5 એને લખી દીધા 5 અને ત્યારબાદ જે બીજો આપણો આખો કૌંસ છે એ આખો કૌંસ લખી દેવો થઈ ગયું હવે બાકીનું કયું છે વત્તા વર્ગમૂળ 7 બીજા પદને પણ બીજા આખા કૌંસ સાથે ગુણી લેવું એટલે 2 વત્તા વર્ગમૂળ 5 ફરી પાછા જે પ્રથમ કૌંસ છે એ પ્રથમ કૌંસના પ્રથમ પદને આખા બીજા કૌંસ સાથે ગુણવું એ જ પ્રમાણે બીજા પદને પણ આખા બીજા કૌંસ સાથે ગુણવું હવે આપણે કૌંસ છોડીશું તો પ્રથમ 5 2 સાથે ગુણાશે ત્યારબાદ 5 સાથે ગુણાશે ત્યાર એ જ પ્રમાણે વર્ગમૂળ 7 એ 2 સાથે ગુણાશે ત્યારબાદ વર્ગમૂળ 5 સાથે ગુણાશે ખ્યાલ આવી ગયો ચાલો 5 દુ 10 વત્તા 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો 5 ગુણ્યા વર્ગમૂળ 5 છે તો આનો જવાબ તમે 25 લખી શકો નહીં ખોટું આનો જવાબ શું આવશે 5 વર્ગમૂળ 5 બરાબર 5 ગુણ્યા વર્ગમૂળ 5 નો જવાબ આવશે 5 વર્ગમૂળ 5 આના વચ્ચે ગુણાકારનો સંબંધ છે આગળ વત્તાના વત્તા સેમ અહીંયા છે વર્ગમૂળ 7 અને આ પૂર્ણાંકમાં 2 છે તો એ બંનેનો ગુણાકાર શું આવશે 2 વર્ગમૂળ 7 આગળ વત્તા 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 વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 5 બંને સંખ્યા વર્ગમૂળમાં છે તો આનો ગુણાકાર થશે 7 પંચા 35 પરંતુ શાના અંદર વર્ગમૂળમાં જ જવાબ આવશે ખ્યાલ આવી ગયો 7 પંચા 35 અને એનો જવાબ કના અંદર આવશે કારણ કે બંને સંખ્યા કના અંદર છે વર્ગમૂળમાં છે એટલે એનો જવાબ પર કના અંદર આવશે વર્ગમૂળમાં એટલે 7 પંચા 35 પરંતુ શાના અંદર વર્ગમૂળમાં હવે આપણે એ જોઈ લેવાનું કે 35 નું વર્ગમૂળ નીકળે 35 નું કોઈ પણ પ્રકારનું વર્ગમૂળ નીકળતું નથી અને આગળ અહીંયા વર્ગમૂળ 5 છે અહીંયા વર્ગમૂળ 7 છે એટલે અહીંયા વર્ગમૂળમાં આપેલ સંખ્યા પણ સમાન નથી એનો મતલબ કે આનો સરવાળો પણ થશે નહીં સરવાળો થાય એના માટે વર્ગમૂળમાં આપેલ જે સંખ્યા હોય એ સંખ્યા સમાન હોવી જોઈએ પરંતુ અહીંયા વર્ગમૂળમાં આપેલ કોઈ પણ સંખ્યા સમાન નથી એટલે અહીંયા પછી આગળ સ્ટેપ આપણો વધે નહીં આગળ કોઈ પણ પ્રકારનો સરવાળો થશે નહીં એટલે આ જ થઈ ગયો આપણો આન્સર સમજાઈ ગયું જો આગળ સરવાળો થતો હોય તો આપણે આગળ સરવાળો કરવો પણ એના માટે શરત શું છે કે વર્ગમૂળમાં જે સંખ્યા આપેલ હોય એ વર્ગમૂળમાં સંખ્યા સમાન હોવી જોઈએ પણ અહીંયા તો આપણને વર્ગમૂળ 5 છે વર્ગમૂળ 7 છે વર્ગમૂળ 35 છે ત્રણે ત્રણ અલગ અલગ છે એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો આગળ સરવાળો વધે નહીં એટલે આ જ આપણો આન્સર ફરી એકવાર જોઈ લઈએ અહીંયા તમને બે કૌંસ આપેલા છે 5 વત્તા વર્ગમૂળ 7 2 વત્તા વર્ગમૂળ 5 તો પ્રથમ કૌંસનું પ્રથમ પદ એ બીજા આખા કૌંસ સાથે ગુણાશે તે જ પ્રમાણે બીજું પદ પણ ફરી બીજા આખા પદ સાથે ગુણાશે કૌંસ છોડીશું તો પ્રથમ 2 સાથે ગુણાય ત્યારબાદ વર્ગમૂળ 5 સાથે એ જ પ્રમાણે વર્ગમૂળ 7 2 સાથે ગુણાશે ત્યારબાદ વર્ગમૂળ 5 સાથે ગુણાશે 5 દુ 10 વત્તાના વત્તા 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો આ જ પ્રમાણે થશે જો ફોર એક્ઝામ્પલ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 હોય તો પાછું 25 વર્ગમૂળમાં 25 આવે અને વર્ગમૂળ 25 એ શાનું વર્ગમૂળ છે 5 નું તો એનો આન્સર 5 આવે બરાબર પરંતુ અહીંયા આપણને વર્ગમૂળ 5 નથી કીધા ફક્ત અને ફક્ત શું કીધા છે 5 એટલે એનો જવાબ આ જ પ્રમાણે લખી દેવો 5 વર્ગમૂળ 5 વત્તાના વત્તા વર્ગમૂળ 7 ગુણ્યા પૂર્ણાંકમાં 2 છે એટલે આનો જવાબ 2 વર્ગમૂળ 7 આવશે વત્તાના વત્તા વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 5 7 પંચા 35 બંને સંખ્યા વર્ગમૂળમાં હોવાથી આપણો જવાબ કના અંદર આવે વર્ગમૂળમાં અને 35 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે એ જ આપણો આન્સર ક્લિયર ચાલો બીજો એક એક્ઝામ્પલ લઈએ 3 વત્તા વર્ગમૂળ 3 બીજા કૌંસમાં 2 ઓછા વર્ગમૂળ 7
પહેલા કૌંસના અંદર આપણે શું લીધેલું છે 3 + વર્ગમૂળ 3, બીજા કૌંસમાં 2 - વર્ગમૂળ 7. આ બંને કૌંસ વચ્ચે કોઈ પણ પ્રકારનું ચિહ્ન નથી. ચિહ્ન ના હોય એટલે આપણે કયો સંબંધ સમજી લેવાનો? ગુણાકારનો સંબંધ છે. બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. ફર્સ્ટ સ્ટેપ, પ્રથમ જે કૌંસ છે એનું પ્રથમ પદ બીજા આખા પદ સાથે ગુણીશું 3 2 - વર્ગમૂળ 7 અને બાકી રહી ગયું વત્તા વર્ગમૂળ 3 2 - વર્ગમૂળ 7. કૌંસ છોડીશું 3 પહેલા 2 સાથે ગુણાશે, ત્યારબાદ વર્ગમૂળ 7 સાથે ગુણાશે. એ જ પ્રમાણે વત્તા 3 છે એ પ્રથમ 2 સાથે ગુણાશે, ત્યારબાદ વર્ગમૂળ 7 સાથે ગુણાશે. તો 3 દુ 6 ઓછાના ઓછા 3 × વર્ગમૂળ 7. અહીંયા 3 વર્ગમૂળમાં નથી એટલે આનો જવાબ શું આવશે? 3 વર્ગમૂળ 7 વત્તાના વત્તા વર્ગમૂળ 3 × 2 એટલે 2 વર્ગમૂળ 3 વત્તા ઓછા ઓછા વર્ગમૂળ 3 × વર્ગમૂળ 7. તો 7 તારી 21 અને 1 આના અંદર આવશે વર્ગમૂળમાં, કારણ કે બંને સંખ્યા વર્ગમૂળમાં હોવાના કારણે. હવે જો 21 નું કોઈ વર્ગમૂળ નીકળતું નથી એટલે એવું ને એવું જ રહેશે. આગળ કોઈ પણ પ્રકારનો ભાગ સરવાળો બાદબાકી થશે. એના માટે જો થવા માટે વર્ગમૂળમાં આપેલી સંખ્યા સમાન હોવી જોઈએ. છે કોઈ પણ સંખ્યા સમાન નથી, એનો મતલબ કે આ જ આપણો આન્સર. ઓકે, ક્લિયર? ચલો આગળ વધીએ. પાંચ વત્તા વર્ગમૂળ 5 5 ઓછા વર્ગમૂળ 5. અહીંયા તમે રકમ બરાબર ધ્યાનથી જુઓ. કૌંસમાં આપેલી બંને સંખ્યા મેં સમાન લખી છે, પરંતુ તફાવત શું છે? એક કૌંસમાં મેં વત્તા લખેલા છે, બીજા કૌંસમાં ઓછા લખ્યા છે. હવે મેં તમને જ્યારે સૂત્ર કરાવેલા ત્યારે ઘણા બધા સૂત્ર કરાવેલા, એના અંદર એક સૂત્ર મેં a + b a - b વાળું પણ કરાવેલું હતું. કયું સૂત્ર હતું? a + b a - b એટલે a નો વર્ગ ઓછા b નો વર્ગ. આ એક સૂત્ર પણ મેં કરાવેલું. યાદ હોય તો મેં તમને બધા સૂત્રો પણ લખવા કીધેલા કે લાસ્ટ પેજ પર તમે સૂત્ર કરીને એ બધા સૂત્રો લખજો, આપણને આગળ કામ લાગશે. ઘાત અને ઘાતાંકના નિયમ પણ કરાવેલા, એ પણ તમને કમ્પ્લીટ સમજાવેલા, એ પણ આપણને આ આગલા ચેપ્ટરમાં મતલબ નેક્સ્ટ પોઈન્ટમાં કામ લાગશે. એટલે જો તમે ભૂલી ગયા હોય તો ફરી પાછા એ વિડીયો જોઈ લેજો અને પાછું બધું રિવાઇઝ કરી લેજો. ઓકે, એ બધું તમને બેઝિક ક્લિયર હશે તો તમને આગળ બધું ખ્યાલ આવશે. ઓકે, તો એક સૂત્ર આ હતું a + b a - b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ. હવે અહીંયા જુઓ a b b બંને સરખા છે. એ જ પ્રમાણે અહીંયા જો આપણું પ્રથમ પદ a અને બીજું પદ b બંનેમાં સરખા છે. ફરક શું છે? અહીંયા વત્તા છે અને અહીંયા ઓછા છે. તો આપણે એને કયા સ્વરૂપમાં લાવવાનું? a નો વર્ગ ઓછા b ના વર્ગના સ્વરૂપમાં લાવવું. અહીંયા a તરીકે બનશે આપણો 5 અને b તરીકે બનશે આપણો વર્ગમૂળ 5. ચાલો, a નો વર્ગ ઓછા b ના વર્ગના સ્વરૂપમાં. a નો વર્ગ છે એટલે શાનો વર્ગ લખવાનો? 5 નો વર્ગ ઓછા b નો વર્ગ. b તરીકે શું છે? વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 5 નો વર્ગ. ચાલો હવે વર્ગ કાઢીએ. 5 નો વર્ગ કેટલો થાય? 5 × 5 = 25 ઓછા અહીંયા વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ થાય. કેવી રીતે થાય એ હું તમને સમજાવી દઉં. વર્ગમૂળ 5 આખાનો વર્ગ છે. હવે આ વર્ગમૂળ છે એ વર્ગમૂળને કાઢવું હોય તો કંઈક આ પ્રમાણે લખાય. વર્ગમૂળને આ પ્રમાણે લખાય 1/3 તરીકે અને આ વર્ગ. આ બે અંશમાં છે અને આ બે છેદમાં છે. અંશ અને છેદ બંને ઉડી જાય તો આપણા પાસે જવાબ શું બચે? 5. ખ્યાલ આવી ગયો કેવી રીતના આવ્યો? અને નોર્મલી આપણે સમજવું હોય તો વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ. બચ્યા શું? ફક્ત 5 એટલે અહીંયા લખી દીધા 5. 25 માંથી 5 જાય તો કેટલા? 20. આ થઈ ગયો આપણો આન્સર. સમજાઈ ગયું? ફરી એકવાર જોઈ લઈએ. આપણને જ્યારે બંને કૌંસમાં બંને પદ સરખા આપેલા હોય અને વચ્ચે
પ્લસ અને માઇનસ નો તફાવત હોય ત્યારે એને a નો વર્ગ ઓછા b ના વર્ગના સ્વરૂપમાં ફેરવી દેવું. અહીંયા પ્રથમ પદને આપણે a તરીકે ગણીશું અને બીજા પદને આપણે b તરીકે ગણીશું. a નો વર્ગ એટલે કે 5 નો વર્ગ ઓછાના ઓછા b નો વર્ગ એટલે કે વર્ગમૂળ 5 નો વર્ગ. 5 નો વર્ગ થશે 25 ઓછાના ઓછા વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ થઈ જાય. બચે અંદરની જે સંખ્યા હોય એ અહીંયા 5 છે એટલા માટે અહીંયા 5 બચ્યા. 25 માંથી 5 જાય તો 20. આ તમારો જવાબ. ક્લિયર? ચાલો આગળ આવું જ એક એક્ઝામ્પલ બીજું પણ આપણે લઈ લઈએ. ચાલો 7 ઓછા 2 વર્ગમૂળ 3 બીજા કૌંસમાં છે 7 વત્તા 2 વર્ગમૂળ 3. બંને સંખ્યા જો અહીંયા પણ 7 છે અહીંયા પણ 7 છે. બંનેમાં પ્રથમ પદ સરખો, બીજો પદ 2 વર્ગમૂળ 3 અહીંયા પણ 2 વર્ગમૂળ 3. બંને પદ સરખા. તફાવત શું છે? એકમાં માઇનસ છે એકમાં પ્લસ છે. એટલે આપણે આ જે છે તેને કયા સ્વરૂપમાં લાવીશું? a નો વર્ગ ઓછા b ના વર્ગના સ્વરૂપમાં લાવીશું. અહીંયા a તરીકે બનશે 7 અને b તરીકે બનશે 2 વર્ગમૂળ 3. ચાલો a નો વર્ગ એટલે અહીંયા કોનો વર્ગ થશે? 7 નો વર્ગ ઓછા b નો વર્ગ b તરીકે શું છે? 2 વર્ગમૂળ 3. એટલે અહીંયા લખી દઈશું 2 વર્ગમૂળ 3 આખાનો વર્ગ. 7 નો વર્ગ સાત્યું સાત્યું 49 ઓછાના ઓછા. હવે અહીંયા જુઓ 2 વર્ગમૂળ 3. આગળના દાખલામાં આપણે 2 ગુણ્યા વર્ગમૂળ 3 વાળું જોઈ લે. 2 ગુણ્યા વર્ગમૂળ 3 હોય તો એનો જવાબ બનતો હતો 2 વર્ગમૂળ 3. બરાબર? એનો મતલબ કે અહીંયા જે 2 વર્ગમૂળ 3 છે એ 2 અલગ અલગ સંખ્યા છે. કઈ કઈ? 2 અને વર્ગમૂળ 3 અને આખાનો વર્ગ છે. એનો મતલબ થયો કે 2 નો પણ વર્ગ છે અને વર્ગમૂળ 3 નો પણ વર્ગ છે. તો આને આપણે આ સ્વરૂપે કરીને કરીએ તો 2 નો વર્ગ કેટલો થાય? 4 ગુણ્યા વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ. તો આપણા પાસે જવાબ શું આવ્યો? આ 3. આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો 4 તારી 12. તો 2 વર્ગમૂળ 3 આખાનો વર્ગનો જવાબ આવ્યો 12. કઈ રીતે એ સમજાવી દઉં ફરી પાછા. 2 વર્ગમૂળ 3 છે. આપણા પાસે 2 સંખ્યા છે. એક તો 2 અને બીજી વર્ગમૂળ 3. 2 ગુણ્યા વર્ગમૂળ 3 મેં અલગ કરીને લખી દીધા. આખાનો વર્ગ એટલે કે 2 નો પણ વર્ગ અને વર્ગમૂળ 3 નો પણ વર્ગ. 2 નો વર્ગ બને 4 ગુણ્યાના ગુણ્યા વર્ગમૂળ 3 નો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. એટલે આના અંદર જે સંખ્યા બચેલ છે એ આપણે ડાયરેક્ટ લખી દીધી. 4 ગુણ્યા વર્ગમૂળ 3 4 તારી 12. એટલે આનો આખો આન્સર આવ્યો 12. હવે 49 માંથી આપણે 12 બાદ કરી દઈએ. 9 માંથી 2 જાય તો 7, 4 માંથી 1 જાય તો 3. તો આપણો આન્સર આવ્યો 37. સમજાઈ ગયો? ખ્યાલ આવી ગયો? આના રિલેટેડ હું દાખલા આપીશ, તમારે એને કરવાના રહેશે. જો ના સમજ પડી હોય તો તમે પૂછી શકો છો, હું તમને ફરી પાછા સમજાવી દઈશ. ઓકે, ચાલો આગળ નેક્સ્ટ વધીએ. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7 આખાનો વર્ગ. ચાલો સૂત્ર પર ફરી પાછા આવીએ. આ પ્રકારનું એક સૂત્ર આપણે જોઈ ગયેલા, a વત્તા b આખાનો વર્ગ. તો a વત્તા b આખાના વર્ગનું વિસ્તરણ શું બનતું હતું? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. એ જ પ્રમાણે બીજું પણ હતું, a ઓછા b આખાનો વર્ગ. તો આનું વિસ્તરણ પર શું હતું? a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. તો અહીંયા જો a વત્તા b આખાનો વર્ગ છે, વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7 આખાનો વર્ગ. એટલે કે આ બન્યું આપણા પાસે a અને આ બન્યું આપણા પાસે b. a વત્તા b આખાનો વર્ગ. તો એને આપણે કયા સ્વરૂપમાં ફેરવીશું?
a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. અહીંયા a તરીકે થઈ ગયા વર્ગમૂળ 3 અને b તરીકે થઈ ગયા વર્ગમૂળ 7. a નો વર્ગ એટલે કોનો વર્ગ થશે? વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 2ab તો 2 ના 2, a તરીકે વર્ગમૂળ 3, b તરીકે વર્ગમૂળ 7 વત્તા b નો વર્ગ એટલે વર્ગમૂળ 7 આખાનો વર્ગ. સમજાયું? આ જે આપણને રકમ આપેલ છે એ રકમ a વત્તા b આખાના વર્ગનો સૂત્ર જે છે એ સ્વરૂપમાં છે. તો એનું વિસ્તરણ બનતું હતું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો આપણે જે વિસ્તરણ એનું સૂત્રનું વિસ્તરણ છે એ જ પ્રમાણે અહીંયા લખીશું. a નો વર્ગ a તરીકે અહીંયા વર્ગમૂળ 3 છે એટલે કે વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 2 a તરીકે વર્ગમૂળ 3, b તરીકે વર્ગમૂળ 7 એટલે કે 2ab વત્તા b નો વર્ગ b તરીકે વર્ગમૂળ 7 છે એટલે કે વર્ગમૂળ 7 નો વર્ગ. ક્લિયર? ચાલો હવે આપણે વર્ગ કરીએ. વર્ગમૂળ અને વર્ગ કેન્સલ એટલે કેટલા આવ્યા? અહીંયા 3 વત્તા ના વત્તા 2 છે, અહીંયા વર્ગમૂળ 3 છે, અહીંયા વર્ગમૂળ 7 છે. તો 7 તારી 21 બંને વર્ગમૂળમાં છે એટલે આપણો 21 જવાબ કના અંદર આવશે? વર્ગમૂળમાં. અને 2 ગુણ્યા વર્ગમૂળ 21 એટલે કે આ પ્રમાણે આવશે 2 વર્ગમૂળ 21. સમજાઈ ગયું? આ બંને સંખ્યા વર્ગમૂળમાં છે. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 7, 3 સત્તા 21 બંને સંખ્યા વર્ગમૂળમાં હોવાના કારણે એનો જવાબ વર્ગમૂળમાં આવશે. બરાબર? અને આ બે પૂર્ણાંક છે તો 2 ગુણ્યા વર્ગમૂળ 21 એનો જવાબ આવે 2 વર્ગમૂળ 21. ઓકે, વત્તા ના વત્તા વર્ગમૂળ અને વર્ગ કેન્સલ એટલે જવાબ કેટલા આવ્યા? 7. ચાલો હવે આ જુઓ, આના અંદર બે પૂર્ણાંક સંખ્યાઓ છે 3 અને 7. તો એ બંનેનો આપણે શું કરી દઈશું? સરવાળો. 3 અને 7 કેટલા થાય? 10 વત્તા 2 વર્ગમૂળ 21. આ જે છે બચ્યા એને આપણે અહીંયા લખી દીધા. 3 અને 7 નો મેં સરવાળો કરી દીધો. હવે આગળ સરવાળો થશે કે નહીં થાય? ના થાય, કારણ કે અહીંયા વર્ગમૂળ 21 છે જ્યારે અહીંયા વર્ગમૂળમાં કશું જ નથી. અને સરવાળો કરવા માટે તો આ પદના અંદર પણ વર્ગમૂળ 21 હોવા જરૂરી છે, જે નથી. એટલે આનાથી આગળ આપણો સરવાળો થશે નહીં. એટલે આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. 10 વત્તા 2 વર્ગમૂળ 21 આપણો આન્સર થઈ ગયો. ફરી પાછા એકવાર જોઈ લઈએ. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7 આખાનો વર્ગ છે કે જે આપણા પાસે એક સૂત્ર હતું a વત્તા b આખાનો વર્ગ, એનું વિસ્તરણ બનતું હતું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો આ જે રકમ છે એના આપણે એ સૂત્રના વિસ્તરણ તરીકે લખીશું a નો વર્ગ વત્તા 2ab વત્તા b ના વર્ગના સ્વરૂપે. અહીંયા a તરીકે વર્ગમૂળ 3 છે અને b તરીકે વર્ગમૂળ 7 છે. હવે વર્ગ કરીશું અને ગુણાકાર કરીશું આ પદમાં. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે 3 વત્તા ના વત્તા 2 ના 2, 3 ગુણ્યા 7, 7 તારી 21 બંને સંખ્યા વર્ગમૂળમાં હોવાને કારણે અહીંયા વર્ગમૂળમાં આવશે. વત્તા ના વત્તા વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે કે 7, 7 ને 3 10, 10 વત્તા 2 વર્ગમૂળ 21 આ તમારો જવાબ. ક્લિયર? હજુ એક દાખલો આના રિલેટેડ જોઈ લઈએ. ચાલો, 5 વત્તા વર્ગમૂળ 3 આખાનો વર્ગ આ પણ સેમ જ છે. a વત્તા b આખાના વર્ગના સ્વરૂપમાં એનું વિસ્તરણ બનતું હતું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. અહીંયા a તરીકે બન્યા 5 અને b તરીકે બન્યા વર્ગમૂળ 3. ચાલો એનું જે વિસ્તરણ હતું એ જ સ્વરૂપમાં લખીએ. a નો વર્ગ a તરીકે અહીંયા કેટલા છે? 5 એટલે કે 5 નો વર્ગ વત્તા 2a એટલે કે 5, b એટલે વર્ગમૂળ 3 થઈ ગયા 2ab વત્તા b નો વર્ગ b તરીકે વર્ગમૂળ 3 છે એટલે કે વર્ગમૂળ 3 આખાનો વર્ગ. a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. ક્લિયર? ચાલો 5 નો વર્ગ પાછું બાજુ 25 વત્તા અહીંયા બે પૂર્ણાંક સંખ્યાઓ છે 5 દુ 10, 10 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે 10 વર્ગમૂળ 3 વત્તા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે કેટલા બચે? 3.
25 અને 3 કેટલા થશે 28 વત્તા 10 વર્ગમૂળ 3 આ થઈ ગયો આપણો આન્સર સમજાઈ ગયું હવે આ સૂત્રના આધારે આપણે જોઈએ a ઓછા b આખાનો વર્ગ તો રકમ આની આ જ હું રાખું છું ફક્ત પ્લસ ની જગ્યાએ શું લખી દઉં માઈનસ ચાલો a ઓછા b આખાનો વર્ગ હવે a ઓછા b આખાના વર્ગનું આપણું વિસ્તરણ જોઈ લો a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ સેમ આ પ્રમાણે લખીશું a તરીકે 5 છે અને b તરીકે વર્ગમૂળ 3 છે a નો વર્ગ એટલે કે 5 નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ ચાલો 5 નો વર્ગ 25 ઓછા 5 દુ 10 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ કેન્સલ એટલે કે 3 5 વત્તા 3 આ ઓછા 10 ના છે બરાબર આ અલગ છે 25 વત્તા 3 કેટલા થશે 28 ઓછા 10 વર્ગમૂળ 3 આ થઈ ગયો આનો આન્સર ક્લિયર હું માનું છું કે તમને આ સાદુરૂપ સમજ પડી ગઈ હશે ઓકે ચાલો તો આ દાખલાઓ જે સાદુરૂપના આપણે જોઈ ગયા સરવાળો બાદબાકી ગુણાકાર અને વર્ગ સ્વરૂપમાં a વત્તા b a ઓછા b a વત્તા b આખાનો વર્ગ a ઓછા b આખાનો વર્ગ હું માની લઉં છું કે તમને આટલે સુધી બધાને સાદુરૂપ સમજ પડી ગઈ હશે નેક્સ્ટ આપણે સમીકરણ તરફ આગળ વધીશું આના રિલેટેડ હું તમને પ્રેક્ટિસ માટેના દાખલા આપીશ એ તમારે કરવાના જો ના સમજ પડે તો તમે પૂછી શકો છો ઓકે ચાલો ખુદા હાફિઝ